दुर्घटनाओं के कई प्रकार, सिर्फ सावधानी है उपचार। घરમાં અનાજ નથી, પગમાં ચંપલ નથી, કાંડા પર ઘડિયાળ નથી, કબાટમાં વસ્ત્રો નથી, ડબ્બામાં સાકર નથી। આ તમામ પ્રકારની તકલીફોનું નિવારણ એક જ પરિબળમાં છે, જેનું નામ છે પૈસો। તમારી પાસે જેવો પૈસા આવે કે ઘરમાં અનાજ આવી ગયું, પગમાં ચંપલ આવી ગયા, કાંડા પર ઘડિયાળ આવી ગઈ, કબાટમાં વસ્ત્રો આવી ગયા અને ડબ્બામાં સાકર આવી ગઈ। જીવનમાં સર્જાતી દુર્ઘટનાઓ પણ અનેક પ્રકારની છે। આંખો વિકારી બની ગઈ છે, મન દુર્ભાગ્યગ્રસ્ત બની ગયું છે, અંતઃકરણ વાસનાગ્રસ્ત બની ગયું છે, મગજ પર ક્રોધ સવાર થઈ ગયો છે, કૃપણતા, કૃતજ્ઞતા અને કઠોરતા જીવનમાં ઘર કરી ગઈ છે। આ તમામ પ્રકારની દુર્ઘટનાઓથી મુક્ત થવાનો એક જ ઉપાય છે, જેનું નામ છે સાવધાની। પરમાત્મા મહાવીર દેવે ગૌતમ સ્વામીને પણ આ જ વાત કરી છે। હે ગૌતમ, તું એક સમયનો પણ પ્રમાદ ન કરીશ। એક વાત કરું, પથ્થર પર પાણીના ધોધ દ્વારા આક્રમણ કરવું સહેલું છે, પણ પાણીની ધાર દ્વારા આક્રમણ કરવું મુશ્કેલ છે। કારણ ધોધ સાતત્ય નથી માંગતો, જ્યારે ધાર તો સાતત્ય માંગે છે। બસ આ જ વાત લાગુ પડે છે સાવધાનીની બાબતમાં। પાયલટ પ્લેન ઉડાડે છે જરૂર, પણ એને પ્રત્યેક સમયે કોઈ સાવધ નથી રહેવું પડતું, કારણ કે આસમાનમાં બીજા પ્લેન સાથે ટકરાઈ જવાની શક્યતા નહીવત હોય છે। ડ્રાઈવર પાટા પર ગાડી દોડાવે છે, પણ એને દરેક સમય સાવધગીરી દાખવવી જ પડે છે એવું નથી, કારણ કે એ જ પાટા પર સામેથી બીજી ગાડી ક્યારેય આવતી નથી હોતી। પણ જે ડ્રાઈવર રસ્તા પર ગાડી ચલાવતો હોય છે, એને તો પ્રત્યેક સમય સાવધગીરી દાખવવી જ પડતી હોય છે, કારણ કે રસ્તા પર એની એકલાની જ ગાડી નથી દોડતી હોતી, બીજા પણ અનેક ગાડીઓ દોડતી હોય છે, અને એટલે જ અકસ્માતની સંભાવના એની વધતી જતી હોય છે। સંદેશ સ્પષ્ટ છે, આપણું જીવન આસમાનમાં ઉડતા પ્લેન જેવું કે પાટા પર દોડી રહેલું ટ્રેન જેવું નથી, રસ્તા પર દોડી રહેલ ગાડી જેવું છે। દુર્ઘટનાથી એને બચાવી લેવું હોય તો પ્રત્યેક પલે સાવધ રહેવું જ રહું। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।